નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દિવાળી પછીના સત્રમાં તમારા બધાનું સ્વાગત છે। તો પહેલાં તો બધાને હેપી ન્યૂ યર। અને બીજું કે આપણને એમ હતું કે દિવાળી પછી શાળા ખુલશે તો આપણે રૂબરૂ અભ્યાસ છે તે કરશું, પરંતુ પરિસ્થિતિ અને સમય પ્રમાણે બધું ચાલતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ। તો આજનો વિડિયો છે જે ઇન્ટ્રોડક્શનનો વિડિયો છે કે જેમાં આપણો અભ્યાસક્રમ છે એમાં કુલ કેટલા પાઠ છે, તમે લોકો શું ભણી ગયા, પછી કેટલા પ્રકરણ ભણેલામાંથી બાદ થઈ ગયા અને કેટલા પ્રકરણ હવે પછી ભણવાના છે તે એમની માહિતી છે એ આપણે આજના દિવસે મેળવશું। તો વિદ્યાર્થી મિત્રો, 9મું ધોરણ છે એમાં કુલ 20 પાઠ છે કે જેમાં 1 થી તે 7 સુધી ઇતિહાસના પાઠ છે, પછી 8, 9, 10 અને 11, 12 તે નાગરિક શાસ્ત્રના પાઠ છે, અને ત્યાર પછી 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 ભૂગોળના પાઠ છે કે જેમાંથી આપણે ત્રણેય વિભાગમાં 3, 4 જેટલા પાઠ છે એનો અભ્યાસ કરેલો છે। તો સામાજિક વિજ્ઞાન વિષય છે એમાં કુલ 20 પ્રકરણ છે 9મા ધોરણની અંદર, જેમાં ચાલુ વર્ષે ખાસ કરી અને 30% અભ્યાસક્રમ છે એ જે બાદ કરેલો છે। તો ચાલુ વર્ષે બાદ કરેલા પ્રકરણ જોઈએ તો પહેલું, બીજું, ત્રીજું, 14 અને 15। તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી તમે આ 5 જે પ્રકરણ છે એ ભણી ચૂક્યા છો, છતાં પણ હાલના વર્ષ માટે એને પરીક્ષામાંથી બાદ કરેલા છે, એટલે પરીક્ષામાં એમાં કોઈ પણ જાતના પ્રશ્ન પૂછવામાં આવશે નહીં। ત્યાર પછી પૂર્ણ કરેલા પ્રકરણ જોઈએ કે આપણે જૂન મહિનાથી લઈ અને દિવાળીનું જે સત્ર છે ત્યાં સુધીમાં કેટલા પાઠ ભણ્યા, તો 4, 8, 9, 10, 13 અને 16 કે જેમાં 1, 2, 3, 14 અને 15 એ પાઠ પણ તમે ભણ્યા, પણ એ તો હવે નીકળી ગયા છે, એટલે એનો કંઈ હાલના વર્ષ પૂરતો કંઈ મિનિંગ છે નહીં, પણ ભણી ગયા છો એટલે એ સારી વાત છે કે એ ગમે ત્યારે 10મા ધોરણમાં અથવા તો ગમે ત્યારે કામ આવી શકે છે। તો આટલા પાઠ છે 4, 8, 10, 13 અને 16 કે જેનો અભ્યાસ છે એ આપણે દિવાળી પહેલાના સત્રમાં કરેલો છે। તો હવે પછી ખાસ કરી અને જ્યાં સુધી શાળા ન ખુલે તો કંઈ ચોક્કસ કહી ન શકાય, બધાને ખબર જ છે પરિસ્થિતિ પ્રમાણે। તો ખાસ કરીને બાકી રહેલા પ્રકરણ જોઈએ તો 5, 6, 7, 11, 12, 17, 18, 19 અને 20 એટલા પાઠ છે કે જે આપણે હજી એનો અભ્યાસ કરવાનો બાકી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે નવું પ્રકરણ શરૂ કરીએ એ પહેલા જેટલા પાઠ બાકી છે એની ટૂંકમાં માહિતી મેળવી લઈએ કે આજના દિવસનો વિડીયો ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે, બધાને ખબર જ છે કે કંઈ પણ વસ્તુ છે ખાસ કરીને સામાજિક વિજ્ઞાન વિષય છે એનો પરિચય, એનો જ વિડીયો આજના દિવસે બનાવેલો છે। તો 5મો પાઠ છે ઇતિહાસનો ભારત આઝાદી તરફ પ્રયાણ, એટલે કે ધીમે ધીમે ભારત દેશ છે એ આઝાદ થવા માટે આગળ વધતું હતું ત્યારે કયા કયા બનાવ બન્યા હતા એમની માહિતી 5મા પાઠમાં આપેલી છે કે જેમાં સાયમન કમિશન અને એમની કામગીરી, ત્યાર પછી નહેરુ કમિટી બોલાવવામાં આવી હતી તે, પૂર્ણ સ્વરાજ્યની માગણી, ત્યાર પછી ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડી યાત્રા છે તે, ત્યાર પછી ગાંધી અને ઇરવિનની સમજૂતી અને ગોળમેજી પરિષદ છે તે, ત્યાર પછી હિન્દ છોડો ચળવળ જે 1942 થી 43 સુધી ચાલી હતી, ત્યાર પછી હિન્દ છોડો લડત દરમિયાન જે હડતાલો, ભાંગફોડની પ્રવૃત્તિઓ થઈ હતી, પછી લડતને કચડી નાખવા માટે સરકારે જે ખાસ કરી અને
સરકારને નિષ્ફળતા ગઈ હતી તે. ત્યાર પછી છે આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, કે ભારતને આઝાદ કરવા માટે સુભાષચંદ્ર બોઝે કરેલી કામગીરી. ત્યાર પછી આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ બંનેની કામગીરી. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકાર છે એમની સ્થાપના. અને ત્યાર પછી અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી, એટલે કે છેલ્લો તબક્કો અને સુભાષચંદ્ર છે એમનું મૃત્યુ. ત્યાર પછી સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા, માઉન્ટ બેટન યોજના, હિન્દ સ્વાતંત્ર્ય ધારો અને સ્વતંત્ર બનેલા ભારત અને તેની સમકક્ષની તત્કાલીન સમસ્યાઓ છે એમની માહિતી 5મા પાઠની અંદર આપેલી છે. ટૂંકમાં 5મો પાઠ છે એમાં ભારત ધીમે ધીમે આઝાદ થવા માટે જે પ્રયત્ન કરી રહ્યું હતું એમની માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી છે 6થો પાઠ 1945 પછીનું વિશ્વ, એટલે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછીનું વિશ્વ કેવું હતું એમની માહિતી 6થા પાઠમાં આપેલી છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રો છે એમનું ખતપત્ર. ત્યાર પછી ઠંડુ યુદ્ધ, એમના કારણો અને પરિણામો, કે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર, ઠંડુ યુદ્ધ, એમના કારણો અને પરિણામો, લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, કે અલગ અલગ લશ્કરી જૂથમાં વિશ્વ જે વહેંચાયેલું હતું તે. ત્યાર પછી શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેમનો ઉપયોગ. ત્યાર પછી એશિયા ખંડમાં સ્વતંત્ર રાષ્ટ્ર છે એમનો ઉદય છે તે. ત્યાર પછી આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, કે એશિયા ખંડમાં સ્વતંત્ર દેશો બન્યા, કઈ રીતે બન્યા એમની માહિતી. આફ્રિકા ખંડમાં દેશો છે એ કઈ રીતે સ્વતંત્ર બન્યા એમની માહિતી. ત્યાર પછી બિનજોડાણવાદી ચળવળ છે તે. પછી બિનજોડાણવાદી એટલે કે કોઈ પણ જૂથમાં ન જોડાવું અને તટસ્થ બધાને સમાન ગણવાની નીતિ. ત્યાર પછી જર્મનીના ભાગલા અને એમનું એકીકરણ. ત્યાર પછી સોવિયત રશિયા એમનું વિઘટન. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન, ભારતના અન્ય દેશો સાથેના સંબંધો, જેમ કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો, ભારત અને સોવિયત યુનિયન વચ્ચેના સંબંધો. ત્યાર પછી ભારત અને એમના અન્ય પડોશી દેશો સાથેના સંબંધો, જેમાં ભારત પાકિસ્તાન, ભારત અને ચીન, ભારત અને બાંગ્લાદેશ, ભારત અને ભૂટાન, ભારત શ્રીલંકા, ભારત અને નેપાળ, ભારત અને અફઘાનિસ્તાન અને ભારત અને મ્યાનમાર. ટૂંકમાં 6થા પાઠમાં બીજા વિશ્વયુદ્ધ પછીની પરિસ્થિતિ વિશ્વની અંદર અને ભારતની અંદર કેવી હતી એમની માહિતી આપી છે. 7મો પાઠ છે સ્વાતંત્ર્યોત્તર ભારત, એટલે કે આઝાદી પછીનું ભારત છે, કે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ છે એમની નાના મોટા 562 દેશી રજવાડા છે એને ભેગા કરવાની પ્રક્રિયા, સરદાર પટેલે કરેલી કામગીરી. ત્યાર પછી હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર જે ભારતની સાથે નતા જોડાયા આઝાદી પછી, તો એને ભારતની સાથે કેવી રીતે જોડવામાં આવ્યા એમની માહિતી આપેલી છે. ત્યાર પછી ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનોનું ભારત સંઘમાં જોડાણ, કે આઝાદી પછી મોટાભાગના રાજ્યો સ્વતંત્ર બની ગયા હતા, પરંતુ ફ્રેન્ચ અને પોર્ટુગીઝોના હાથમાં હજી ઘણા બધા ભારતના પ્રદેશો હતા. તો આ પ્રદેશોને ભારતમાં કેવી રીતે ફેરવવામાં આવ્યા એમની માહિતી. ત્યાર પછી નવા રાજ્યની રચના કરવામાં આવી અને એને અ, બ, ક, ડ વિભાગમાં કામચલાઉ પૂરતા મૂકવામાં આવ્યા હતા એમની માહિતી. ત્યાર પછી ખાસ કરી અને પ્રદેશવાદ, ભાષા, ધર્મ અને જાતિ, પ્રાદેશિક અસમાનતા અને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતે જે વિકાસ કર્યો છે
એમની માહિતી મોટે ભાગે 7મા પાઠમાં આપેલી છે. ટૂંકમાં આઝાદી પછીનું ભારત છે એમની માહિતી અને ભારતમાંથી અલગ અલગ રાજ્ય કેવી રીતે બન્યા એની માહિતી 7મા પાઠમાં આપેલી છે. ત્યાર પછી નાગરિક શાસ્ત્રમાં આપણે 8, 9 અને 10 આ 3 પાઠ અગાઉ એનો અભ્યાસ તમને કરાવી ચૂકી છું. હવે 11મો પાઠ છે ભારતનું ન્યાયતંત્ર, કે જેમાં ખાસ કરી અને ન્યાયતંત્રની કામગીરી છે એમની માહિતી આપેલી છે. જેમાં ન્યાયતંત્રનું મહત્વ, સર્વોચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને તેમનું કાર્યક્ષેત્ર. ત્યાર પછી વડી અદાલત અને તેમના અધિકાર ક્ષેત્ર. ત્યાર પછી તાબાની અદાલતો એટલે કે એકની નીચે રહેલી બીજી અદાલતો અને એમની કામગીરી અને ન્યાયતંત્રની સ્વતંત્રતા છે એમની માહિતી એમાં આપેલી છે. ત્યાર પછી છે ભારતીય લોકશાહી, જે ખાસ કરી અને ભારત છે ઈ લોકશાહી ધરાવતો દેશ છે. તો લોકશાહીમાં ચૂંટણીનું શું મહત્વ હોય છે? લોકશાહી અને મતદાર, લોકશાહીનો આધાર સ્તંભ ચૂંટણી છે તે, લોકશાહીમાં લોકમત કેવી રીતે લેવો તે, લોકશાહીમાં લોકમત ઘડતરના માધ્યમો, લોકશાહીના પ્રકારો, લોકશાહીમાં ચૂંટણી તંત્ર, લોકશાહીમાં ગુપ્ત મતદાનની કામગીરી અને લોકશાહી અને રાજકીય પક્ષો. ટૂંકમાં 12મો પાઠ છે એમાં મોટા ભાગે ચૂંટણીની પ્રક્રિયા કેવી હોય, પ્રાદેશિક પક્ષો, પછી મત આપનારા લોકો છે તે, એમની બધી માહિતી છે તે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી અને જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે 5 વર્ષ પૂરા થવાના હોય એ પહેલા મતદાર સુધારણાનો કાર્યક્રમ છે એ શરૂ કરવામાં આવે છે. તો હાલમાં જોઈએ તો ગુજરાતમાં 2022ની સાલમાં વિધાનસભાની ચૂંટણી છે. ઘણા વિદ્યાર્થીને ખબર હશે, સમાચાર જોતા હશે કે ગુજરાત સરકાર છે એ 2022ની સાલમાં એની વિધાનસભાની ચૂંટણી થવાની છે. તો ખાસ કરી અને આ ચૂંટણી છે કે એ જ્યારે શરૂ થવાની હોય એ પહેલા મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ હોય કે કોઈ નવા, ખાસ કરી અને કોઈ નવા લોકો છે એ જો જોડાણા હોય મતદાનની અંદર તો એના નામ છે એને દાખલ કરવા, પછી અમુક નામમાં સુધારો કરવો, અમુકને સરનામા ફેરવવા હોય, કોઈને રહેણાંક વિસ્તાર ફરી ગયો હોય તો એનો મતદાર સુધારણાનો કાર્યક્રમ છે એ શરૂ થતો હોય છે ચૂંટણીના અગાઉ 1 વર્ષ પહેલા. તો હાલમાં અમરેલી જિલ્લાની વાત કરીએ તો કે અમરેલીની અંદર ખાસ કરી અને આજ 4 રવિવાર છે એમાં મતદાર સુધારણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે કે જેમાં કોઈ પણ નવા નામ એડ થવાના હોય અથવા તો નામમાં સુધારો કરવાનો હોય, એડ્રેસ ફેરવવાનું હોય, એ બધા જ કામ છે એ કામ હાલમાં શરૂ થઈ ગયા છે. ત્યાર પછી આપણે ભૂગોળના પાઠ જોઈએ તો ભૂગોળમાં 13, 14, 15 અને 16 પાઠ પૂરા કરેલા છે કે જેમાં ખાસ કરી અને 14મો અને 15મો પાઠ નીકળી ગયા છે. 16મો પાઠ છેલ્લે આપણે જોયો હતો આબોહવા વિશે. ત્યાર પછી 17મો પાઠ છે કુદરતી વનસ્પતિ. તો આ પાઠની અંદર ખાસ કરીને ભારતની અંદર આવેલી કુદરતી વનસ્પતિ છે એમની માહિતી આપવામાં આવી છે કે જેમાં કુદરતી વનસ્પતિના પ્રકારો, ખાસ કરી કુદરતી વનસ્પતિ અને એમની માહિતી, કુદરતી વનસ્પતિના પ્રકારો. ત્યાં એમાં ખાસ કરીને 5 પ્રકાર છે: ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલ અને ઘાસના મેદાનો અને ભરતીના જંગલો જે મેંગ્રોવના નામથી ઓળખાય છે. ત્યાર પછી છે જંગલોની પેદાશ અને તેમની ઉપયોગિતા, જંગલોનું પર્યાવરણીય મહત્વ, જંગલ સંરક્ષણ અને જંગલના જતન માટેના ઉપાયો છે
ટૂંકમાં 17મા પાઠમાં ભારતની કુદરતી વનસ્પતિ અને જંગલોનું મહત્વ છે એમની માહિતી આપવામાં આવી છે. 18મો પાઠ છે વન્ય જીવન, કે વન અથવા જંગલમાં રહેતા પશુ પક્ષીઓ છે એમની વિશેષતા, ખાસ કરીને ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો, ભારતની વિવિધતાથી ભરેલી વન્ય જીવ સૃષ્ટિ છે તે. ત્યાર પછી વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત છે તે. ત્યાર પછી ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય એમની માહિતી આપી છે કે જે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જનરલ નોલેજના પ્રશ્ન હોય છે, ખાસ કરીને શિષ્યવૃત્તિની NMMSની પરીક્ષા એમાં પણ આવા પ્રશ્નની માહિતી પૂછાતી હોય છે. ખાસ કરીને 9-10ના સામાજિક વિજ્ઞાનમાંથી ઘણા જનરલ નોલેજના પ્રશ્ન પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, ત્યાર પછી વન્ય જીવો ઉપરના જે જોખમ છે તે, વન્ય જીવ માટે સંરક્ષણના ઉપાયો છે તે, અને વન્ય જીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં છે તે, અને ગુજરાતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો કે જેની કોષ્ટક સ્વરૂપે માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી 19મો પાઠ છે ભારતનું લોકજીવન. તો ભારતની ચારેય દિશા અને આ દિશામાં રહેતા લોકોનું જીવન છે, જેમાં પશ્ચિમ ભારતનું લોકજીવન, એનો ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, તહેવાર અને ઉત્સવ, મેળાઓ. એવી રીતે ઉત્તર ભારતનું લોકજીવન, ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, તહેવાર, ઉત્સવ અને મેળાઓ. દક્ષિણ ભારતનું લોકજીવન, ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, તહેવાર, ઉત્સવ અને ત્યાર પછી ખાસ કરી અને પૂર્વ ભારતનું લોકજીવન કે જેમાં ખોરાક, પહેરવેશ, ભાષા અને ઉત્સવ અને તહેવારો છે એમની માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી છે 20મો પાઠ આપત્તિ વ્યવસ્થાપન. વિદ્યાર્થી મિત્રો લગભગ 8મા ધોરણની અંદર જો મારી ભૂલ ન થતી હોય તો આપત્તિ વ્યવસ્થાપનનો પાઠ આવે છે કે આપત્તિ એટલે કે આફત, કે કોઈ આફત આવે ત્યારે અગાઉથી જો સાવચેતી રાખી દેવામાં આવે તો આફત છે એનાથી ઓછું નુકસાન થાય છે વ્યક્તિના જીવને અને માલ મિલકતને. એટલે જેને અંગ્રેજીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ કહે છે. તો આફત આવવાની હોય એ પહેલાં અગાઉથી આપણે સાવચેતીપૂર્વક એના ઉપાયો વિચારી રાખીએ તો આફત દરમિયાન આપણે મોટે ભાગે એમનો શિકાર બનતા નથી. તો આપત્તિના પ્રકાર છે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ, કે જેમાં કુદરતી આપત્તિની વાત કરીએ તો પૂર, ત્યાર પછી વાવાઝોડું, કે આ બધી જ વસ્તુ હોય. પૂર આવે તો શું કરવું અને શું ન કરવું, વાવાઝોડું આવે ત્યારે શું કરવું અને શું ન કરવું, ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું, સુનામી એટલે કે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે ત્યારે શું કરવું અને શું ન કરવું, દાવાનળ એટલે કે જંગલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું, માનવ સર્જિત આપત્તિ કે જેની પાછળ માનવી જવાબદાર છે એવી આફત, જેમ કે ઉદ્યોગોમાં થતા અકસ્માતો, જેમ કે ભોપાલમાં થયેલો ગેસકાંડ અને ગેસ ગળતર થાય તો બચાવવાની કામગીરી કેવી રીતે કરવી. ત્યાર પછી વિષાણુજન્ય રોગ, કે વિષાણુથી રોગ ફેલાતા હોય તો કે હાલમાં આખા વિશ્વમાં બધાને ખબર જ છે રોગચાળા વિશેની, કે રોગચાળો જ્યારે ફેલાય ત્યારે સૌથી સારામાં સારી જો બાબત હોય તો નાગરિકોમાં જાગૃતિ હોવી જોઈએ અને જે કાંઈ કહેવામાં આવે નાગરિકોને એનું પાલન કરવું જોઈએ. છતાં પણ મોટા ભાગના લોકો એ વાત માનતા નથી અને રોગચાળાનો ભોગ બને છે. તો જાગૃત નાગરિક તરીકે આપણે આપણી પોતાની તંદુરસ્તી અને સાથે સાથે આપણો પરિવાર છે એને ધ્યાનમાં રાખી અને રોગચાળાથી બચવા માટેના જે ઉપાયો છે એનો મોટે ભાગે ઉપયોગ કરવો જોઈએ. અને મોટા ભાગના લોકોના મૃત્યુ થતા હોય એટલે આ રોગચાળાને સામાન્ય માનવો જોઈએ નહીં. ઘણા લોકો હસવામાં કાઢી નાખતા હોય છે, પરંતુ રોગચાળો છે એ જો
એકદમ એનું પરિણામ ગંભીર હોય તો જ સરકાર એની ઉપર પગલાં લેતી હોય છે. તો આપણે પણ ખાસ કરી બીજું કંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણી પોતાની તંદુરસ્તી જળવાય એવા પ્રયત્ન જો આપણે જાગૃત નાગરિક હશું તો કરી શકશું. અને એ માહિતી ક્યારે આવે કે આપણે એની વિશેનો અભ્યાસ કરેલો હશે તો વિષાણુજન્ય રોગ જ્યારે ફેલાય ત્યારે એના બચવાના કેવા કેવા ઉપાયો કરવા જોઈએ. આતંકવાદી હુમલો થાય, વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ છે તે, ત્યાર પછી ખાસ કરીને હુલ્લડ થાય તો શું કરવું અને શું ન કરવું. આપત્તિઓની માનવ જીવન ઉપર અસર પડતી હોય છે કે આફત આવે ત્યારે માનવી ઉપર એમની ભૌતિક અસર, પછી માનવી જનજીવન કે લોકો ઉપર થતી અસરો, પછી આપત્તિની આર્થિક અસરો અને આપત્તિની સામાજિક અસરો થતી હોય છે. તો આપત્તિ પછીનું પુનઃસ્થાપન છે એ કેમ કરવું એની માહિતી છે એ પણ અહીં આપેલી છે. તો ખાસ કરીને કોઈ પણ આફત આવે તો અગાઉથી સાવચેતી રાખવામાં આવે તો મોટે ભાગે આપણે એ આફતમાંથી બચી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ કરીને ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે એમાં ખાસ કરી અને આજના દિવસે માહિતી મેળવી કે સામાજિક વિજ્ઞાન વિષયમાં કેટલા પાઠ છે, તો કે કુલ 20 પાઠ છે. ચાલુ વર્ષે ખાસ કરી અને 30% અભ્યાસક્રમમાં કાપ મૂક્યો છે. એમાંથી ક્યાં ક્યાં પ્રકરણો બાદ કર્યા છે કે 1, 2, 3, 14 અને 15. ત્યાર પછી અત્યાર સુધીમાં જૂનથી લઈ અને દિવાળીના સત્ર સુધીમાં પૂર્ણ કરેલા અભ્યાસક્રમના પાઠ છે, જેમાં 4, 8, 9, 10, 13 અને 16 એટલા પાઠ પૂરા કર્યા છે. અને હવે કેટલા પાઠ બાકી છે તો કે 5, 6, 7, 11, 12, 17, 18, 19 અને 20 આટલા પાઠ છે તે બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી જ્યારે નવો વિડીયો લેક્ચર તમે જોશો ત્યારે આપણે જે પાઠ હવે પછી ભણવાનો છે એનો રેગ્યુલર વિડીયો લેક્ચર તમે અગાઉ જેમ જોતા હતા એની માહિતી છે એ આપણે એમાં મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, 17મો પાઠ છે કુદરતી વનસ્પતિ, એ પાઠથી શરૂઆત કરવાની છે. તો હવે પછી નવો વિડીયો લેક્ચર છે એ ભૂગોળનો 17મો પાઠ અને ભાગ 1 છે એમની માહિતી છે એ આપણે નવા વિડીયો લેક્ચરમાં મેળવશું.